હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા હતી એની 8/2/2023ની પહેલી શિફ્ટનું આજે પેપર લેવાનું, અને એ પણ ઓનલાઈન માધ્યમ દ્વારા પહેલી શિફ્ટનું પેપર જે છે આજે લેવામાં આવ્યું. તેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા તો એની આપણે થોડીક ચર્ચા કરીએ આ વિડીયોની અંદર. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. તો કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા? ગુજરાતીમાં એક પ્રશ્ન હતો કે ગરીબનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે, તો એવો એક આવો પ્રશ્ન પૂછાણો હતો. મોટાભાગના પ્રશ્નો જે છે એ વન લાઇનર ટાઈપના હતા. ઓકે, મોટાભાગના પ્રશ્નો વન લાઇનર ટાઈપના હતા. બહુ વિધાનવાળા કોઈ પ્રશ્નો બહુ ઓછા હતા. ઓકે, પછી એક હતો મગર દિવસ ક્યારે ઉજવવામાં છે. ઓકે, વન અને પર્યાવરણ વન્યજીવને લગતો કે મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એનો દિવસ પૂછ્યો હતો. પછી એક એવો પ્રશ્ન હતો કે મહિલા માટે બિલ ક્યારે પસાર થયું. એક એવો પ્રશ્ન હતો કે જે આપણે જે લોકસભા જે છે સંસદની અંદર એક બિલ પસાર થયું જેમાં મહિલા અનામતનો કાયદો બનાવવામાં આવ્યો છે. મતલબ કે લોકસભા વિધાનસભાની ચૂંટણી જે થાય તેમાં મહિલાઓને મિનિમમ આટલી સીટો હતો એના માટે રિઝર્વ રાખવાની, તો એના માટે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. તો એ એના માટેનો એક પ્રશ્ન હતો. પછી એક કેલેન્ડરનો એક પ્રશ્ન હતો. ઓકે, કે આ તારીખે કયો વાર હોય એવો. પછી ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવે છે એવો એક પ્રશ્ન હતો. પછી એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી એનો એક પ્રશ્ન હતો. તો જો 2010ની અંદર એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના થયેલી છે. પછી IUCNનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ યુનિયન આખું જે છે ઓલું IUCNનું જે આપણે રેડ ડેટા બુક જે જાહેર કરે છે એનો એક પ્રશ્ન હતો. પછી હમણાં એક જળ ઉત્સવ ઉજવવામાં આવ્યો અમરેલી જિલ્લાની અંદર. ઓકે, અમરેલી જિલ્લાની અંદર જળ ઉત્સવ ઉજવવામાં એનો એક પ્રશ્ન હતો. પછી ગાંધીજીનું જન્મસ્થળ હતું, ખ્યાલ છે આપણને, પોરબંદરની અંદર. ઓકે, રેડ ડેટા બુકનો એક પ્રશ્ન હતો. પછી એક હતો પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 1969માં IUCNનું રાજ્ય સભ્ય બન્યું. IUCN ઇન્ડિયા કન્ટ્રી ઓફિસની સ્થાપના 2007માં નવી દિલ્હીમાં કરવામાં, મતલબ કે આની સ્થાપના એની ઓફિસની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી, ક્યાં કરવામાં આવી એના લગતો લગભગ એવો પ્રશ્ન એક હતો. ઓકે, પછી એક છત્રી અને 108નો લસા પૂછ્યો, LCM પૂછ્યો હતો. ઓકે, એક છત્રી અને 108નો LCM કેટલો થાય એક પ્રશ્ન આવો હતો. પછી મગર દિવસ વાળો આપણે જોયો. પછી એક પ્રશ્ન એવો હતો કે 7 સંખ્યાની સરેરાશ 56 છે. 7 સંખ્યાની સરેરાશ 56 છે અને પ્રથમ 6ની 55 છે. તો આ 7મી સંખ્યા કઈ? તો 7 ગુણ્યા તમે 56 કરો અને એનો જે જવાબ આવે, અને 6 ગુણ્યા 55 કરો એનો જે જવાબ આવે, આમાંથી આ જવાબ બાદ કરો એટલે 7મી સંખ્યા આપણને મળી જાય. તો એક એવો સરેરાશનો પ્રશ્ન હતો. પછી 3 સંખ્યાની સરેરાશ 20 છે. 3 સંખ્યાની સરેરાશ 20 છે. પ્રથમ સંખ્યા 11 છે, બીજી સંખ્યા 21 છે, તો ત્રીજી સંખ્યા કઈ? તો આનો પણ જવાબ તમને મળી જાય. ઓકે, તો જો 3 સંખ્યાની સરેરાશ 20 છે તો 20 ગુણ્યા 3 એટલે 60 થાય. એમાંથી 11 અને 21 બાદ કરો એટલે ત્રીજી સંખ્યા ઓટોમેટિક તમને મળી જ જવાની છે. 33 બાદ કરો એટલે 27 આસપાસ કંઈક થતી હશે. ઓકે, તમે કરી લેજો. પછી 10, 21, 33, 46 ને 60 આ સિરીઝનો પ્રશ્ન હતો. ઓકે, 10 ને 11, 21, 21 ને 12, 33, 33 ને 13, 46. ઓકે, 46 ને 14. ઓકે, અને અહીંયા પ્લસ લગભગ 15 થતા છે, લગભગ 75 જેવો કંઈક આન્સર આવતો હશે. ઓકે, એક સિરીઝનો ક્વેશ્ચન હતો. પછી એવો હતો કે 18 જાન્યુઆરી 1969ના દિવસે કયો વાર હતો? 18 જાન્યુઆરી 1969ના દિવસે કયો વાર હતો? કેલેન્ડરનો ક્વેશ્ચન હતો. આખો લાંબો ક્વેશ્ચન છે, મતલબ કે આમ ઈજી છે તો એ થઈ શકે છે. ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલી છે? એક આવો પ્રશ્ન હતો. ગુજરાત વિદ્યાપીઠ કઈ ચળવળ સાથે સંકળાયેલી છે? 1920ની અંદર અસહકાર ચળવળ સાથે, અસહકારની ચળવળ ચાલુ હતી ત્યારે આ ગુજરાત વિદ્યાપીઠની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી હતી. પછી એક ક્વેશ્ચન હતો કે દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલો છે? આવો એક ક્વેશ્ચન હતો. પછી દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી એક એવો ક્વેશ્ચન હતો. ઓકે, તેમાં 4 ઓપ્શન હતા: રાજકોટ, ભુજ, અમદાવાદ ને
જુનાગઢ. ઓકે, તો એવા ક્વેશ્ચન હતા. તો આમાં દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી, એવો આ ક્વેશ્ચન હતો. પછી કે 1980 પછી ગીર શેના માટે ફેમસ થયેલું છે? 1980માં પછી ગીર શેના માટે ફેમસ થયેલું, એક આવો ક્વેશ્ચન હતો. ઓકે, આપણે બધા ક્વેશ્ચનો જોયા. ઓકે, પછી આ હતું કે ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવ્યો છે, એ પણ લગભગ આપણે જોઈ લીધો ક્વેશ્ચન. એનજીટીની સ્થાપના વર્ષ એ પૂછ્યું તો એ પણ આપણે જોયો હતો. આયુસીએનનું ફૂલ ફોર્મ એ પણ આપણે જોયો, એ પણ પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, તો આવા પ્રશ્નો જે છે એ આની અંદર પૂછવામાં આવેલા હતા. ઓકે, આ સિવાય પણ જે લોકોએ 8/2/2001ની પહેલી શિફ્ટમાં અથવા તો કોઈ પણ તમે હવે પછીની કોઈ પણ શિફ્ટની અંદર ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપો છો તો એમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા, તો એને મને વિડીયોની નીચે તમે કોમેન્ટમાં જણાવી શકો છો કે આવા ક્વેશ્ચનો પૂછાયા હતા, જેથી કરીને આવનારા પરીક્ષાની અંદર મતલબ કે આવનારી શિફ્ટની અંદર જે બીજા વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપવાની છે તો એમને પણ ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાય છે, જેથી એને તૈયારીમાં અનુકૂળતા રહે. ઓકે, તો કોમેન્ટમાં બતાવજો કેવા પ્રશ્નો પૂછાય છે. ઓકે, અને કોઈ બીજા તમે પણ કોઈ દીધી હોય તો આમાં કમેન્ટમાં જણાવજો કે કેવા પ્રશ્નો હતા, પૂછ્યા હતા, વિગતવાર લખજો કે આવો પ્રશ્ન હતો. ઓકે, તો મળીએ આવા જ ક્વેશ્ચનો સાથે ફરી વખત. તો થેન્ક યુ. જય હિન્દ.